નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરીશું પાવાગઢમાં બિરાજમાન શ્રી મહાકાળી માતાજીના ઇતિહાસ વિશે। અત્યારે સવારના 7:30 વાગ્યા છે અને આજે મિત્રો મુસાફરી કરવાના છે પાવાગઢનો તમને વિડીયો બતાવીશું। વિડીયો કે અંત તક બને રહો અને આ વિડીયો પણ નવા હોય તો આપનું સ્વાગત છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। તમને ગાડી પાછળ તૈયાર છે મિત્રો, રસ્તો બી તૈયાર છે મિત્રો, તો તમને મિત્રો બતાવીશું। આજે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરાવીશું। મિત્રો આપણે ગળેથી નીકળી ગયા છીએ ને વચ્ચે કેનાલ આવે છે, નર્મદા કેનાલ ઉપર આપણે ઊભા છીએ મિત્રો, અને તમે પણ નર્મદા કેનાલના દર્શન કરી શકો છો મિત્રો। ને આપણે આજે જવાના છે પાવાગઢ અને શ્રી બિરાજમાન મહાકાળી માતાજીના પણ તમને દર્શન કરાવીશું મિત્રો। ઇતિહાસ વિશે પણ વાત કરીશું મિત્રો। આ નર્મદા કેનાલનું સુંદર દ્રશ્ય પણ તમે જોઈ શકો છો મિત્રો, અને વિડીયો પૂરો જોજો મિત્રો, એટલે આપણને ખ્યાલ આવે મિત્રો। આપણે પહોંચી ગયા છે પાવાગઢ નજીક। આપણે ડુંગરો ઝૂમ કરીને બતાવીએ। અત્યારે તમે જોઈ શકો તો ધુમ્મસના કારણે ડુંગરો પૂરો દેખાતો નથી મિત્રો, એટલે મિત્રો વિડીયો પૂરો જોજો। આપણે આ ચોપાનેરથી ઉપર માચી જવા માટે આપણે પોતાની ગાડી લઈને જઈએ છીએ મિત્રો। અને જોઈ શકો છો આપણે નીચેથી મોચી તરફ જવા માટે નીકળી ગયા છીએ। અહીંયાથી કંઈક મિત્રો તમને આવો નજારો જોવા મળે છે મિત્રો, તમે જોઈ શકો છો। એવો સુંદર મજાનો નજારો, અને ચોમાસાના દિવસો હોય એટલે નજારો કંઈક અલગ જ જોવા મળે મિત્રો। એટલે આ સામે ઝૂમ કરીને બતાવીએ એટલે સામે તળાવ પણ દેખાય છે મિત્રો। એટલે આપણે માચી સુધી હજી પહોંચ્યા નથી, માચી ઉપર જઈને પછી મિત્રો વિચારીશું ઉડન ખટલો લેવો પગથિયાથી ચાલતું જવું મિત્રો। અત્યારે આપણે ગાડી પાર્કિંગમાં લગાવી દીધી છે મિત્રો, અને અમે ઉપરને તરફ ચાલવા માંડ્યા છે। એટલે મિત્રો અહીંયાથી કંઈક નીચેથી આ માચીનો નજારો આવો જોવા મળે છે મિત્રો। ઉડન ખટેલો બંધ હોવાના કારણથી આપણે ચાલતા પગથિયા 999 પગથિયા ચડીને માતાજીના દર્શન કરવાના છે। અને મિત્રો કોમેન્ટમાં જય મહાકાળી માતાજી લખવાનું ના ભૂલતા મિત્રો, એટલે ઉપર જઈને તમને મહાકાળી માતાજીના પણ દર્શન કરાવીશું મિત્રો। મિત્રો એડ્રેસ વિશે વાત કરીએ એટલે પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં આવેલું પાવાગઢ એટલે મહાકાળી માતાજીનું મંદિર, એટલે પાવાગઢ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો। પાવાગઢના રોચક ઇતિહાસ વિશે વાત કરીએ તો મિત્રો આ ડુંગર કાળા પથ્થરનો છે, જેટલો ઊંચો દેખાય એટલો પણ નીચેની તરફ છે। વિડીયો અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો, એટલે તમને જાણવા મળે। હજારો વર્ષ પહેલા આ સ્થળે મહાધરતીકંપ આવેલો, એની જ્વાળામુખીથી આ પર્વત બનેલો છે। એની જ્વાળામુખીથી આ કાળો પથ્થરનો ડુંગર બનેલો છે મિત્રો। જેટલો ઉપર દેખાય છે એનાથી અંદરના નીચા ભાગનો પણ ડુંગરો નીચે હોય છે, એટલે આ ભાગનો બહાર છે ને એટલો બીજો ડુંગરો નીચે અંદર છે મિત્રો। એક લોકવાયકા એવી છે કે આ ડુંગરો જેટલો બહાર દેખાય છે તેનાથી નીચે અંદર વધારે આવેલો છે મિત્રો। આ જેટલો ભાગ જ બહાર દેખાય છે એટલે મિત્રો પાવાગઢ નામ પાડવામાં આવ્યું, આ ડુંગરાનું નામ પાવાગઢ પાડવામાં આવ્યું છે।
હજારો વર્ષ પહેલાં પુરાણકાળમાં મહર્ષિ વિશ્વામિત્રી આ પર્વતમાં વાસ કરતા હતા અને આ પવિત્ર તપોભૂમિ ઉપર ઉગ્ર તપસ્યા કરીને ભર્મસિંહનું શ્રેષ્ઠ પદ પ્રાપ્ત કર્યું હતું. એટલે કાલિકા માતાજીના નવરણ મંત્રથી અનુષ્ઠાન કર્યા હતા. વિશ્વામિત્રીજીએ ભર્મસિંહ પદ પામ્યા હોવાથી તેમને ચિરંજીવી રાખવાના આ રામાયણીય પર્વતના ટોચના શિખર ઉપર સ્વયં જગતજનની મા કાલિકા માતાની સ્થાપના કરી હતી મિત્રો. એટલે આ હતો થોડોક ઇતિહાસ કાલિકા માતાજી વિશેનો મિત્રો, અને વિડીયો પૂરો જોવો મિત્રો, એટલે તમને ઉપર મહાકાળી માતાજીના દર્શન કરવામાં અને તમને બતાવ્યું છે ને ઉપર મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા નવું મંદિર બનાવવામાં આવેલું છે. એટલે નવા મંદિર ઉપર તમને ઉપર જઈને મિત્રો દર્શન કરાવીશું. આ છે દૂધિયું તળાવ મિત્રો, તમે જોઈ શકો છો. અને વિડીયો પૂરો જોજો મિત્રો. વિડીયો સારો લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો મિત્રો. વધુમાં વધુ શેર કરજો, એટલે આવા નવા વિડીયો મારી ચેનલ ઉપર મિત્રો આવતા રહેશે. અહીંયાથી કંકુ પણ, પ્રસાદ પણ, શ્રીફળ પણ ગમે તે વસ્તુ ખરીદી શકો છો. નીચેથી ના લાવો તો ઉપર આવીને પણ કંકુ, પ્રસાદ, માતાજીની ચૂંદડી પણ ખરીદી શકો છો મિત્રો. ભાવમાં થોડો ફેરફાર મળે છે મિત્રો, પણ મળી જશે. મિત્રો આ હજારો વર્ષ પણ જૂના જૈન મંદિરો પણ આવેલા છે મિત્રો. આ વિડીયો દ્વારા જોઈ શકો છો. આ હજારો વર્ષ પણ જૂના અહીંયા જૈન મંદિર હયાત અત્યારે છે મિત્રો.
મિત્રો તળાવ પાસેથી તમે જોઈ શકો છો કંઈક પાવાગઢના ડુંગરાનો આવો નજારો તમને જોવા મળે છે મિત્રો. એટલે અહીંયાથી થોડું દૂર બાકી છે, એટલે ચાલીને જઈને ઉપર જઈને તમને માતાજીના પણ દર્શન કરાવીશું મિત્રો. એટલે વિડીયો પૂરો જોજો મિત્રો. એટલે મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઉપર, મંદિરના ઉપર, એટલે કે મહાકાળી માતાજીના મંદિર નજીક. એટલે મિત્રો તમને દર્શન કરાવીશું મહાકાળી માતાજીના, અને કોમેન્ટમાં લખજો જય મહાકાળી માતાજી. એટલે મિત્રો સીધા જ આપણે દર્શન કરીએ. જય મહાકાળી માતાજીના દર્શન થઈ ગયા મિત્રો. અને આ કંઈક હતું આવું મંદિર, એટલે તમે પણ નજારો જોઈ શકો છો મિત્રો. અને તમને બહારના ભાગમાં જઈને મંદિરનો આખો નજારો તમને બતાવીશું મિત્રો. કોમેન્ટમાં જય મહાકાળી માતાજી તમે લખજો. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો. ઉપર રહીને નીચેનો નજારો કંઈક આવો તમને જોવા મળે છે.